લાસ્ટ લેક્ચરમાં આપણે આયનીય ત્રિજ્યાની વાત કરી, એની પહેલાં પરમાણુય ત્રિજ્યાની વાત કરી. હવે પરમાણુમાંથી જ્યારે આયન બને તો બે ટાઈપના આયન બનવાની પોસિબિલિટીઝ છે અહીંયા, એક ધનાયન અને બીજું ઋણાયન. તો ધનાયનની તો આપણે વાત કરી ગયા કે સોડિયમ તત્વ જે એક જનક પરમાણુ છે અને એ સોડિયમ એની બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને જ્યારે એક પોઝિટિવ ચાર્જ ધરાવતો Na+ આયન બનાવે ત્યારે એની બાહ્ય કક્ષા n=3 જે છે એ હવે આપણે કન્સિડર કરવાની નથી. તો બાહ્ય કક્ષા થઈ જશે 2. તો અહીંયા કક્ષાની સંખ્યા ઓછી થઈ ગઈ એટલે પર આયનનું કદ નાનું થઈ જશે, અને વધુ નાનું થાય એનું પણ રીઝન તમને કીધું કે ભાઈ સોડિયમ છે તો 186 pm, જ્યારે Na+ની 100 જેવી નહીં, 100થી ઓછી 64 pm જ માત્ર. કારણ કે થર્ડ ઓર્બિટ છે, બાહ્ય કક્ષા તો કેન્સલ કરી દેવાની. આમ તો પ્રેઝન્ટ છે જ, કક્ષા તો બધી જ હોય, ત્રીજી ચોથી પાંચમી બધી જ કક્ષા હોય, પણ આપણે એની અંદર ઇલેક્ટ્રોન ન હોવાથી હવે આપણે કેન્દ્રથી જે અંતર છે ત્રિજ્યા માટેનું એ બાહ્ય કક્ષા હવે n=2 આપણે કન્સિડર કરીશું. બીજું કે તમને આ જે વાત કરી આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ઇલેક્ટ્રોન એક દૂર થઈ ગયો તો હવે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા તો એટલી ને એટલી જ રહે. 11 પ્રોટોન છે એ બહાર કક્ષાઓમાં આવેલા 10 ઇલેક્ટ્રોનને ખેંચે છે, તો કેન્દ્રનું જોર વધશે. તો કેન્દ્ર એ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધુ એટ્રેક્શન ફોર્સ લગાવશે, એ કક્ષાઓ વધુ અંદરની તરફ સંકોચાશે અથવા તો ખેંચાશે, જેને લીધે Na+ આયનનું કદ ઘણું જ નાનું થઈ જતું હોય છે. હવે આપણે નેગેટિવ આયનની વાત કરીએ ઋણાયન માટે. હવે જો સોડિયમ છે એ કંઈ ઇલેક્ટ્રોન મેળવીને ક્યારેય Na- આયન તો બનાવે જ નહીં. તો નેગેટિવ આયન બનાવવાની જે વૃત્તિ છે એ પી વિભાગના તત્વોમાં 16મી અને 17મી કોલમના તત્વોમાં જોવા મળશે. એમાં હેલોજન તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. હવે ફ્લોરિનની વાત કરીએ. ફ્લોરિન એટમિક નંબર 9, 1s2, 2s2 અને 2p5. બાહ્ય કક્ષા n=2 થશે. બે કક્ષાઓ છે n=1 અને n=2. સો બાહ્ય કક્ષાની અંદર ઇનર્ટ ગેસ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે માત્ર એક ઇલેક્ટ્રોન ઘટે છે. સો ફ્લોરિન છે આપણે એટમિક રેડિયસની અંદર પણ સ્ટડી કરી ગયા કે આવર્તમાં લિથિયમથી આપણે ફ્લોરિન સુધી જઈએ તો ફ્લોરિનનું કદ સૌથી નાનું હોય છે. તો એક તો કદ નાનું અને બીજું બાહ્ય કક્ષામાં માત્ર એક ઇલેક્ટ્રોન ઘટે છે 8 ઇલેક્ટ્રોન થવા માટે. તો ફ્લોરિનની વૃત્તિ એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ હોય છે અને એ 2p કક્ષકની અંદર દાખલ થશે. તો જ્યારે ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 1s2, 2s2 અને 2p6. ઓકે, સો આ જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એ કોના જેવી થઈ ગઈ? નિયોન જેવી. ફ્લોરિનમાં પ્રોટોનની સંખ્યા તો 9 જ છે, એટમિક નંબર 9 જ છે, કારણ કે તત્વ તો એનું એ જ છે, પરંતુ એમાં હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ છે? 10 થઈ ગઈ છે. ઓકે, સો અહીંયા આ ફ્લોરિનનું કેન્દ્ર કે જેની અંદર 9 પ્રોટોન, આ કક્ષા નંબર 1, આ કક્ષા નંબર 2, n=1, n=2, 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7 ઇલેક્ટ્રોન. ઓકે, અને એક ઇલેક્ટ્રોન આવશે ત્યારે હું અહીંયા એક એડિશનલ ઇલેક્ટ્રોન એડ કરી દઉં છું કે ભાઈ આ બહારથી મેળવેલો ઇલેક્ટ્રોન છે. તો આ બાજુની સાઈડ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. અને કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા થઈ 9. તો અહીંયા કોનું જોર વધે? ઇલેક્ટ્રોનનું જોર વધે. આપણે આગળના લેક્ચરમાં વાત કરી કે દોરડા ખેંચ કરાવીએ, બંને બાજુ સમાન સંખ્યામાં વ્યક્તિઓ હોય, બળ પણ સમાન હોય, બરાબર, તો કોઈ રિઝલ્ટ ના આવે. પરંતુ હવે એક સાઈડ આપણે એક વધારી દઈએ છીએ, એક બાજુ 9 જણા છે ને એક બાજુ 10 જણા છે, તો 10 જણા જે છે એનું જોર વધશે. અને બીજું કે બહારથી જે ઇલેક્ટ્રોન આવે છે જેને લીધે ઇલેક્ટ્રોન ગીચતા પણ વધશે, જેને લીધે રિપલ્સન, આ ઇલેક્ટ્રોન વચ્ચે આમાં પણ સેકન્ડ ઓર્બિટની અંદર જે બે કક્ષાઓ છે એમાં પણ ઇલેક્ટ્રોન રિપલ્સનમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર, આ રીતે, જેને લીધે અહીંયા ઇલેક્ટ્રોન થોડા દૂર ધકેલાવાની વૃત્તિ ધરાવશે. એટલે કે અહીંયા
કક્ષાઓ જે છે એનું બહારની તરફ વિસ્તરણ થશે. હવે બહારની તરફ વિસ્તરણ થાય તો આ બીજા નંબરની કક્ષા છે એ થોડી દૂર જશે અને એને લીધે પહેલા નંબરની કક્ષાને પણ થોડોક મોકળાશ મળશે, એ પણ થોડી દૂર જશે, કે જેને લીધે એફ માઇનસ આયનનું કદ શું થાય છે? વધે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે એફ કરતાં એફ માઇનસ આયનનું કદ કેવું હોય છે? વધારે હોય છે. તમારી ટેક્સ્ટ બુકમાં પણ એની વેલ્યુ આપેલી છે કે ભાઈ એફ માઇનસ આયન છે એની જે આયનીય ત્રિજ્યા છે 136 pm છે, જ્યારે ક્લોરીન પરમાણુની ત્રિજ્યા માત્ર 64 pm છે. તો આના પરથી જ આપણને ખ્યાલ આવી જાય વેલ્યુ પરથી. આ વેલ્યુ આપણે કોઈ યાદ નથી રાખવાની, બરાબર? આ જે ત્રિજ્યાઓ છે, પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, કોઈ એવું નહીં પૂછે કે સોડિયમની પરમાણુય ત્રિજ્યા કેટલી હોય, એને પ્લસની કેટલી હોય. એટલે ત્રિજ્યાના નંબર જે છે એ નહીં પૂછે, પરંતુ તમને ઓર્ડર પૂછશે કે કયો ઓર્ડર સાચો છે, કોની સૌથી વધારે છે, કોની સૌથી ઓછી છે, ક્રમ એ લોકોનો પૂછશે. એટલે આપણે આ તો નંબર જે છે કે જે આપણને થોડોક વિશ્વાસ બેસે કે હા ભાઈ ખરેખર આવું થાય અને કેટલો મોટો ફેરફાર થાય એ આપણે આના પરથી જાણી શકીએ છીએ. તો લગભગ ડબલ જેવું કદ વધી જાય છે. એટલે એના પરથી ખ્યાલ આવે કે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ જે કક્ષાઓમાં છે, કક્ષાઓનું સારું એવું બહારની તરફ વિસ્તરણ થાય છે. જ્યારે પોઝિટિવ આયન બને જનક પરમાણુમાંથી ત્યારે કક્ષાઓનું સંકોચન થાય છે, કક્ષાઓ અંદરની તરફ ખેંચાશે, અહીંયા બહારની તરફ ધકેલાશે. તો આ જનક પરમાણુ થયો, બરાબર? જનક એટમ. અને આ જનિત આયન. પણ કેવો જનિત આયન? ઋણ આયન. ઓકે. હવે બીજું તમને એ પણ કહેવાનું છે, તમારી મટીરિયલ છે ને એની અંદર તમને પોઈન્ટ્સ ટુ રિમેમ્બર એવું આપેલું છે. થિયરીઓ છે, વચ્ચે વચ્ચે પોઈન્ટ્સ ટુ રિમેમ્બર કરીને આપેલું છે. તો એમાં 180 નંબરનું પેજ છે, એમાં જરાક જોજો. એમાં જુદા જુદા 8 પોઈન્ટ આપેલા છે. તો જે પોઈન્ટ તમારી ટેક્સ્ટબુકની થિયરી સાથે રિલેટેડ હોય, બરાબર ધ્યાનથી સાંભળજો. તમારી ટેક્સ્ટબુકમાં થિયરી સાથે રિલેટેડ હોય, તમને એવું લાગે કે ભાઈ વાંચવું હોય, ટેક્સ્ટબુક વાંચો એટલે ખ્યાલ તો આવે જ કે આ પોઈન્ટ જે છે એ આપણે થિયરીની અંદર આવે છે. તો એને તમારે ધ્યાનમાં લેવાનું. બાકીના જે પોઈન્ટ હશે, હવે 180 નંબરના પેજ ઉપર પોઈન્ટ્સ ટુ રિમેમ્બરમાં 8મું છે ને, એમાં વાંડરવાલ્સ ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા એની વાત કરેલી છે. તો વાંડરવાલ્સ ત્રિજ્યા તો એ તો આપણને ખબર નથી, કારણ કે વાંડરવાલ્સ ત્રિજ્યા આવે છે આના પછીના ચેપ્ટરની અંદર. ધાત્વીય ત્રિજ્યા તો એ આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ ધાતુ છે સ્ફટિકમય બંધારણ ધરાવે, કે જે સ્ફટિકમય બંધારણમાં ધાતુ પરમાણુઓ એકબીજાને ટચ થઈને ગોઠવાયેલા હોય, તો બંને કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે ને હાફ કરી દો એટલે એને ધાત્વીય ત્રિજ્યા કહેવાય. સહસંયોજક ત્રિજ્યા પણ ખબર છે, સહસંયોજક બંધ હોય બે સેમ પરમાણુ વચ્ચે જે સહસંયોજક બંધ હોય, ફોર એક્ઝામ્પલ Cl2, તો Cl વચ્ચેના જે કેન્દ્રો છે Clના, એમની વચ્ચેનું અંતર એને સહસંયોજક બંધની લંબાઈ કહેવામાં આવે. એનું હાફ કરી દઈએ. શું કામ હાફ કરીએ? કારણ કે બંને પરમાણુઓ સમાન પ્રકારના છે. તો આપણને સહસંયોજક ત્રિજ્યા મળે. સહસંયોજક ત્રિજ્યાને પરમાણુય ત્રિજ્યા પણ કહેવામાં આવે. પણ હવે આવું વચ્ચે વચ્ચે જ્યારે આવતું હોય ને, વાંડરવાલ્સ ત્રિજ્યા જેવું, કે જે આપણે આ ચેપ્ટરમાં થિયરીમાં ન ભણ્યા હોય, તો પછી એને સ્કીપ કરી દેવાનું, એને છોડી દેવાનું, કારણ કે એ વસ્તુ આગળના ચેપ્ટરોમાં અથવા તો આગળના ધોરણોમાં ઓલરેડી આવવાનું જ હોય, બરાબર? એ લોકોએ અહીંયા એવી રીતે મટીરિયલ બનાવેલું છે કે એક સાથે સ્ટડી કરી શકો તમે. એટલે આ જે અમુક બાબતો છે કે જે 12મા ધોરણમાં આવતી હોય, એ આપણે અહીંયા તો ના ચલાવી શકીએ એના કન્સેપ્ટ, કારણ કે એ ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર આપણે એને સ્ટડી કરવાનો હોય. એટલે એને જવા દેવાનું. એને આપણે 12મા ધોરણમાં અથવા તો 11માનો કોઈ બીજો ભાગ હોય, એસ વિભાગના જે ધાતુ તત્વો છે, એનો જ્યારે સ્ટડી કરશું ત્યારે ઘણી બધી નવી બાબતો પણ આપણે ધાતુ વિશે જોવા મળશે. એ સિવાય સંક્રાંતિ તત્વો જે છે, એમાં પ્રથમ તત્વથી બીજા તત્વ સુધી કદનો વધારો હોય, પછી કદનો ઘટાડો હોય. તો સંક્રાંતિ ધાતુ તત્વો વિશે અત્યારે તો આપણે એની પરમાણુય ત્રિજ્યાની, તત્વોની આયનીકરણ એન્થાલ્પી એ બધું આપણે અહીંયા સ્ટડી નથી કરવાનું. આ ચેપ્ટરની અંદર તો આપણે એક જનરલ નોલેજ લેવાનું છે
આ જુદી જુદી જે ભૌતિક પ્રોપર્ટીઝ છે, ભૌતિક ગુણધર્મો છે ને એના વિશે. કારણ કે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું, વિદ્યુત ઋણતા શું, તો એનો જે બેઝિક કન્સેપ્ટ છે એને આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનો છે. અને એ તમને સારી રીતે સમજાય ને એટલા માટે તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને આવા એક્ઝામ્પલો આપેલા છે કે ભાઈ પરમાણુીય ત્રિજ્યા, તો એમાં તમને સમૂહ 2 સમૂહની આપેલી છે, પરંતુ આવર્ત કોષ્ટકમાં તો ઘણા બધા સમૂહો છે, બરાબર. તો એમની પરમાણુીય ત્રિજ્યા, તો એ જ્યારે એ ચેપ્ટર આપણે સ્ટડી કરીશું, માની લો કે 11મા ધોરણમાં ભાગ 2ની અંદર પી વિભાગ 1 આવશે કે જેમાં આપણે 2 કોલમ સ્ટડી કરવાના છે, 13મી અને 14મી, બરાબર. એટલે કે બોરોન કોલમ અને કાર્બન ફેમિલીના તત્વો. તો દરેક આ ચેપ્ટર જ્યારે આપણે સ્ટડી કરીશું ને ત્યારે ઉપરથી નીચે તરફ જાઓ, આયનીકરણ એન્થાલ્પીનું શું થાય, પરમાણુીય ત્રિજ્યા શું થાય, ઇલેક્ટ્રોન રચના આવશે, એમના મેલ્ટિંગ પોઈન્ટ આવશે, બોઇલિંગ પોઈન્ટ આવશે, ઘનતા આવશે, રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આવશે, બરાબર, પરમાણુીય ભાર આવશે, એટમિક નંબર આવશે, એક આખું ટેબલ આવશે. એટલે આ વસ્તુ જે છે એ ડિટેલમાં આપણે તો ત્યાં ડિસ્કસ કરવાનું છે. એમના ઓક્સિડેશન નંબર આવશે બધા તત્વો, બરાબર. 13મા કોલમની અંદર જે જુદા જુદા તત્વો આવે છે આ રીતે, તો આમાં ઓક્સિડેશન નંબરો પણ આવશે કે બોરોન છે એ જે કંઈ સંયોજન બનાવે એમાં કેટલા ઓક્સિડેશન નંબર ધરાવતા સંયોજન બનાવશે, એલ્યુમિનિયમમાં શું થશે, ઉપરથી નીચે તરફ જાઓ ત્યારે ઓક્સિડેશન નંબરની અંદર શું ફેરફાર થાય, આવું બધું આપણે જે તે ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે. તો આ બધું જે છે એ ડિટેલમાં આપણે જે તે ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું. એવી જ રીતે 12મા ધોરણની અંદર પહેલો ભાગ છે એની અંદર પી વિભાગ 2 આવશે કે જે પી વિભાગની અંદર આપણે 15થી લઈને 18મી કોલમના તત્વો 16, 17 અને 18, બરાબર. બહુ મોટું ચેપ્ટર છે અને આ ચેપ્ટરમાંથી નીટની અંદર એવરેજલી 3થી 4 ક્વેશ્ચન પૂછાઈ જાય છે, બરાબર. વિચાર કરો, હમણાં જ ગયા વર્ષે 4 ક્વેશ્ચન આવ્યા, તો 4 દૂરને કેટલા થાય, 8 થાય, સોરી 4 માર્કનો એક ક્વેશ્ચન થાય, ચોકે ચોકે કેટલા થશે, 16. ઓકે, તો 16 માર્ક્સનો તો વિચાર કરો કે પી વિભાગ, પી બ્લોક 2ની અંદરથી જ 16 માર્ક્સનો તો પૂછાઈ જતું હોય છે. ઘણીવાર એવું થાય કે 3 પ્રશ્નો જે છે એ પી બ્લોક 2માંથી આવે, એક પ્રશ્ન પી વિભાગ પી બ્લોક 1માંથી આવતો હોય, આમાંથી 2 પ્રશ્નો આવતા હોય, આમાંથી 2 પ્રશ્નો આવતા હોય, તો ટોટલ જે પી વિભાગ છે એમાંથી 3-4 પ્રશ્નો પૂછાઈ જાય છે. એટલે આ ચેપ્ટરો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના બેઝ ઉપર છે. પણ હા, તમે જ્યારે જ્યારે પણ કોઈ કોલમના તત્વો સ્ટડી કરશો ને ત્યારે આ ચેપ્ટર આપણું જે આ ત્રીજું ચેપ્ટર છે, બરાબર, તત્વોનું વર્ગીકરણ, એમાં જે કંઈ આપણે આ ટર્મ સ્ટડી કરીએ છીએ, પરમાણુીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઓક્સિડેશન નંબર, ઇલેક્ટ્રોન રચના, એ બધી જ વસ્તુ દરેક કોલમ માટે આપણે આગળના ધોરણોમાં સ્ટડી કરવાનું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે મટીરિયલમાં જે છે એ 12મા ધોરણનું અંદર એડ કરી દીધું હોય છે. તો આપણે જોવાનું કે ભાઈ આવું આપણા ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું આ ચેપ્ટરમાં, તો એને આપણે સ્કીપ કરી દેવાનું, બરાબર. અને હું પણ એમાંથી તમને ક્વેશ્ચન નહીં પૂછું, બરાબર. આપણી ટેક્સ્ટ બુકમાં જે થિયરીઓ આપી છે એ પૂછીશ. અને એ સિવાય મને એવું લાગે કે 12મા ધોરણની જે આ વસ્તુ છે એ મારે અહીંયા સમજાવવી જરૂરી છે, તો જો મેં એ સમજાવ્યું હશે તો હું તમને એમાંથી ક્વેશ્ચન પૂછીશ. ઓકે, એ સિવાય બીજું પેજ નંબર 192 ઉપર છે. જો 192 નંબરનું પેજ છે. રવિવારે એક્ઝામ છે એટલે તમને થોડુંક આઈડિયા આપી દઉં, બરાબર. ઘણાને કન્ફ્યુઝન હોય કે આમાં તો ટેક્સ્ટ બુક્સમાં જે થિયરી આપી છે એ સિવાયનું ઘણું બધું છે, તો એ કરવું કે નહીં કરવું એમ. તો ટેક્સ્ટ બુક સાથે વાંચતા રહેવાનું, એવું નહીં ખાલી મટીરિયલ જ વાંચવાનું, જોવાનું ભાઈ કઈ વસ્તુ આપણા આ ચેપ્ટરની અંદર આપી છે અને કઈ વસ્તુ નથી આપી. જે ન આપી હોય ને એ સમજવાનું કે આગળના ધોરણોની અંદર આવશે. એને અત્યારે આપણે અહીંયા જો સમજવા જઈએ ને તો બહુ મોટું કન્ફ્યુઝન થાય, કારણ કે અમુક થિયરીઓ એ આજે વિભાગના જે
તત્વો છે, જુદા જુદા સમૂહના તત્વો, તેમની કેરેક્ટરિસ્ટિક છે, એમાં અપવાદો પણ આવે કે જે અપવાદ સમજવા માટે આપણે 12મા ધોરણના એ જે તે ચેપ્ટરમાં ફરજિયાત જવું જ પડે. જો 192 નંબરના પેજ ઉપર સમ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ અબાઉટ એલિમેન્ટ્સ એવું એક આખું પેજ આપેલું છે કે જેમાં બધું લખેલું છે, કઠણ શું વધારે, બરાબર, જુદા જુદા તત્વો વિશેની એક બેઝિક માહિતી આપેલી છે. એમાં સૌથી પહેલું દેખાય તમને બ્રોમિન, કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય છે, બરાબર. તો એ 12મા ધોરણમાં ઓલરેડી આવશે જ. પણ આ જે વસ્તુ છે ને એ તમારે આમ જુઓ તો એક જનરલ નોલેજ જેવું પણ છે. જે વિજ્ઞાન છે, બરાબર, કેમિસ્ટ્રી છે, એ કેમિસ્ટ્રીનું એક ટાઈપનું જનરલ નોલેજ છે. તો આ વસ્તુ તમે કરો તો કંઈ વાંધો નથી, કારણ કે આમાં કોઈ એવું નથી લખ્યું કે સંક્રાંતિ ધાતુ તત્વમાં આમથી આમ જાઓ, ડાબીથી જમણી તરફ, જમણીથી ડાબી તરફ, ઉપરથી નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પીમાં આ થાય તે થાય, એવું બધું હોત ને તો હું તમને એમ કહેત કે ભાઈ એ બધી વસ્તુ તમારે 12મા ધોરણમાં પહેલા ભાગમાં એક આપણી પાસે ચેપ્ટર છે, એ ચેપ્ટરનું નામ છે ડી અને એફ વિભાગના તત્વો, બરાબર. ડી અને એફ વિભાગના તત્વો. એ ચેપ્ટરમાં આપણે ડી અને એફ વિભાગના તત્વોની જે કંઈ કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતાઓ છે, આયનીકરણ એન્થાલ્પી જે કંઈ આપેલું છે, બરાબર, એ આપણે એ ચેપ્ટરમાં ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. તો ત્યાં એકદમ ડિટેલમાં આપેલું છે. જૂના સિલેબસમાં ડી અને એફ વિભાગનો જે તત્વોનું ચેપ્ટર હતું એ બહુ નાનું એવું હતું ને ઇઝી હતું, પણ આ એનસીઆરટી આવ્યું ને તો આમાં તો આ ચેપ્ટર બહુ જ લોંગ બની ગયું છે, એકદમ લેન્ધી અને ડિફિકલ્ટ પણ બની ગયું છે, બરાબર, કે જેમાંથી લગભગ દરેક એક્ઝામની અંદર જેડબલઈ કે નીટ હોય 2 પ્રશ્નો તો આમાંથી પૂછાય જ છે. એટલે ઘણીવાર 3 પણ પૂછાઈ જાય. એટલે આ ચેપ્ટર બહુ જ મહત્વનું છે આપણા માટે. હું એમ કહું કે તમે એસ, પી, ડી અને એફ, આમ જો તો ડી અને એફ બે કમ્બાઈન છે, પણ પી વિભાગમાં પાછા 2 ચેપ્ટરો થયા, એસ વિભાગનું 1 ચેપ્ટર. આટલા જે બ્લોક છે એ બ્લોક વાઇઝ જે ચેપ્ટરો છે એને ડિટેલમાં આપણે તૈયાર કરો. તમે એનસીઆરટીમાં આપ્યું છે એટલું તૈયાર કરો ને તો પણ ઇનફ છે. તો પણ એમાંથી પૂછાયેલા પ્રશ્નો તમારાથી 100% સોલ્વ થશે અને આમનું વેઇટેજ પણ ઘણું સારું છે, બરાબર. તો હું જે કહું છું એ તમે સમજતા હશો કે જ્યારે આવું આવે, મેં તમને કહી દીધું આગળ કે વાંડરવાસ ત્રિજ્યા એવું આવે તો એમાં આપણે હમણાં ધ્યાન નહીં આપવાનું. એ આગળનું ચેપ્ટર પૂરું થાય પછી આપણને ખબર પડશે, કે વાંડરવાસ બોન્ડ એના માટે સ્ટડી કરવો પડશે. બહુ જ મોટી થિયરી છે. વાંડરવાસ બોન્ડ ઉપર અસર કરતા પરિબળો પણ છે કે જે પરિબળ તમારી એનસીઆરટીની બુકમાં પણ નથી આપ્યા, અને એ હું તમને એડિશનલ ટોપિક તરીકે ચલાવીશ, કારણ કે એના વગર 12મા ધોરણમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે આગળ વધી શકતા નથી. તો સમ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ અબાઉટ એલિમેન્ટ્સ ઓન પેજ નંબર 192. તો આ જે છે ને એક કેમિસ્ટ્રીનું જનરલ નોલેજ કહેવાય, કે જે તમે ફ્રી ટાઈમની અંદર તમારે એ વાંચવાનું. અંદર એવું પણ આપેલું છે કે લિથિયમ સૌથી હલકી ધાતુ છે, ઘનતા પણ આપેલી છે. તો જ્યારે આપણે એસ વિભાગના તત્વો ભણીશું ને તેની અંદર આવશે જ કે લિથિયમ સૌથી હલકી ધાતુ છે, પરંતુ આટલું આપણે વાંચીએ અને યાદ રહી જાય, આમાં કાંઈ મોટી ધાડ નથી મારવાની, બરાબર. આમાં કાંઈ આપણે કંઈ થિયરી અલગ અલગથી કંઈ સ્ટડી કરવાની જરૂર નથી, બસ એને યાદ જ રાખવાનું છે. સિલ્વર એ શ્રેષ્ઠ વિદ્યુતની વાહક છે, તો એ યાદ જ રાખવાનું છે, બરાબર. એમાં કંઈ વધારે એની અંદર ડિટેલમાં જવાની કોઈ જરૂરત જ નથી. અને ડાયમંડ એ કુદરતી રીતે સૌથી સખત પદાર્થ છે. ફ્રાન્સિયમનું કદ સૌથી મોટું છે. તો આવર્ત કોષ્ટક આપણને ખબર જ છે કે મોટા તત્વો ક્યાં હોય, ડાબી બાજુ હોય આવર્ત કોષ્ટકમાં, અને એ પણ પહેલી કોલમની અંદર. તો પહેલી કોલમમાં પાછા નીચે જાઓ તેમ પરમાણુનું કદ શું થતું જાય, વધતું જાય. છેલ્લું તત્વ પહેલી કોલમમાં ફ્રાન્સિયમ, તો ફ્રાન્સિયમનું કદ કેવું હોય, મોટું હોય, બરાબર. બોરોન સૌથી ઓછું પરમાણવીય કદ ધરાવે છે. બોરોનનું સૌથી ઓછું પરમાણવીય કદ છે, ના, બોરોનનું નહીં, ફ્લોરિનનું કદ સૌથી ઓછું છે. તો અહીંયા એક જરાક ધ્યાન રાખવા જેવું છે કે ભાઈ બોરોનનું સૌથી ઓછું પરમાણવીય કદ નહીં, બોરોન કરતાંય ઓછું પરમાણવીય કદ કોનું છે, ફ્લોરિન. કારણ કે બોરોન છે એના પછી તો કાર્બન આવે, બરાબર. જેમ જેમ તમે આવર્તમાં જમણી તરફ જાઓ તેમ કદમાં શું થતો જાય, ઘટાડો થતો જાય. તો સૌથી ઇનર્ટ ગેસને બાદ કરતાં સૌથી નાનું કદ હોય ને તો એ ફ્લોરિનનું છે. તો એ તમારે અહીંયા સુધારી નાખવાનું. પછી વાતાવરણમાં સૌથી વધુ મળતો વાયુ નાઇટ્રોજન. હવે આ તો તમે નાના ધોરણમાંય ભણી ગયા છો.
ફ્લોરિન સૌથી વધુ વિદ્યુતઋણ, હા બરાબર છે, બરાબર. ફ્લોરિનની જે વિદ્યુતઋણતા છે પાઉલિંગ માપક્રમ પ્રમાણે 4 છે, કે જે સૌથી વધારે વિદ્યુતઋણ તત્વ કહેવાય. તો કદ નાનું, બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન ઘટે, તો એની વૃત્તિ હમણાં જ આપણે જોઈ ગયા, એની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની કેવી હોય છે? પ્રબળ હોય છે, બરાબર. તો આ બધી વસ્તુ છે એ જરાક તમે જોજો, વાંચતા રહેજો, કામ લાગશે. આમાંથી ક્યારેક MCQ પૂછાતા હોય છે. એ સિવાય જે તમે જોતા હોવ તમને એવું લાગે કે આ આપણે ટેક્સ્ટબુકની થિયરીમાં નથી, તો એને શું કરી દેવાનું? સ્કીપ કરી દેવાનું, માની લેવાનું કે એ આગળના ધોરણોની અંદર આવશે. ઓકે, તો હવે આપણે પાછા આયનીય ત્રિજ્યા તરફ જઈએ. તો જનક પરમાણુ અને જનિત ઋણ આયન, તો એ તો આપણે ખ્યાલ આવી ગયો. હવે માની લો કે સમાન તત્વો હોય, બરાબર. Sn+2 હોય અને Sn+4 હોય. તત્વ ટીન સમાન જેવું છે, પરંતુ એમની જે વીજભાર છે એ અલગ અલગ છે. તો તમને ખ્યાલ આવે ને કે ટીન સેમ છે તો બેમાં પ્રોટોનની સંખ્યા કેવી હોય? સેમ. ભલે આપણે પ્રોટોનની સંખ્યા ન જાણતા હોય, કોઈ જરૂર નથી, બરાબર. હવે અહીંયા શું થશે કે આ ટીનમાં 4 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, મતલબ કે પ્રોટોનની સાપેક્ષે Sn+4માં પ્રોટોનની સાપેક્ષે 4 ઇલેક્ટ્રોન ઓછા છે, જ્યારે Sn+2ની અંદર પ્રોટોનની સાપેક્ષે 2 ઇલેક્ટ્રોન જ ઓછા છે. તો જેમ સમાન તત્વો હોય ને જેમ વીજભાર વધે ને એમ એની આયનીય ત્રિજ્યા ઘટે. તો આ બેની અંદર કોની ત્રિજ્યા વધારે હોય? Sn+2ની ત્રિજ્યા વધારે હોય. એવી જ રીતે Pb+2 લઈએ અને Pb+4 લઈએ. ઓકે, તો જેમ ધનાયનનો વીજભાર વધુ થશે, તત્વ કેવું હોય? સમાન. પણ જેમ ધનાયનનો વીજભાર વધુ થાય એમ એનું કદ ઓછું થાય, કારણ કે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનો ડિફરન્સ શું થઈ જશે? વધી જશે. આમાં સમાન પ્રોટોન, આમાં પણ કેવા પ્રોટોન? સમાન, બરાબર. આમાં 4 ઇલેક્ટ્રોન ઓછા હોય, જ્યારે આમાં 2 જ ઇલેક્ટ્રોન ઓછા હોય. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ ઓછી છે, તો અહીંયા કેન્દ્ર જે છે વધુ હાવી થઈ જશે ઇલેક્ટ્રોન ઉપર અને ઇલેક્ટ્રોનને વધુ પ્રબળતાથી ખેંચશે, એટલે કક્ષાઓ વધુ પડતી સંકોચાશે. ઓકે, તો સમાન તત્વો હોય ત્યારે હંમેશા વીજભાર જેમ વધે ને તેમ આયનનું કદ કેવું થતું હોય છે? નાનું થતું હોય છે. હવે આપણે આ રીતે લઈએ, Li પ્લસ લઉં, Na પ્લસ, K પ્લસ, Rb પ્લસ અને સીઝિયમ પ્લસ. ચાલો, એક જ સમૂહના તત્વોના આયનો, બરાબર ને, બધાનો વીજભાર +1. આલ્કલી ધાતુ તત્વો હંમેશા +1 વીજભાર ધરાવતા જ આયનો બનાવે, ક્યારેય +2 વીજભાર ધરાવતા આયનો આલ્કલી ધાતુ તત્વો બનાવતા નથી. તો અહીંયા શું થશે? જો કે જે રીતે આપણે પરમાણુઓ હોય, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, એક તટસ્થ પરમાણુ હોય, તો એમાં જે રીતે આપણે નીચેની તરફ જઈએ તેમ પરમાણુનું કદ વધતું જાય, તો સેમ એવી જ રીતે અહીંયા પણ એક સમૂહના તત્વો છે અને એ સમૂહના તત્વોના આયનોની આપણે અહીંયા વાત કરીએ છીએ. તો સમૂહના તત્વોના જ્યારે આયનો હોય ને એ હંમેશા સમૂહના પરમાણુઓ જે છે એના કદને જ ફોલો કરે, કે જ્યારે બધા જ તત્વોનો વીજભાર +1 હોય. હા, વીજભારમાં જો ફેરફાર થાય તો પાછા કદની અંદર ફેરફાર થઈ શકે, બરાબર. તો બધાનો વીજભાર કેટલો છે? આ બધાનો વીજભાર +1 જ છે. અને એક જ સમૂહના તત્વો છે ત્યારે હંમેશા ઉપરથી નીચે તરફ જતા કદ શું થાય છે? વધે છે, બરાબર. સેમ જે એટમિક જે તત્વો છે, ન્યુટ્રલ તત્વો છે, એમાં ઉપરથી નીચે જઈને કદ વધે, એમ જ સમાન વીજભાર ધરાવતા એક જ સમૂહમાં આવેલા તત્વોમાં ઉપરથી નીચેની તરફ જતા કદમાં શું થાય છે? વધારો થાય છે. હવે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવાના છીએ કે જેની વાત આપણી ટેક્સ્ટબુકમાં કરેલી છે. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસની વાત કરી છે અને વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, નીટ અને જીની એક્ઝામમાં વારંવાર પૂછાયા કરે છે. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ આમાં જોઈએ. ચાલો, હવે હું લઉં છું N-3.
ઓક્સિજન -2. ઓકે, ઓક્સિજન -2. પછી લઉં ફ્લોરિન, ફ્લોરિન -1. ઓકે, ફ્લોરિન -1 આયન બનાવશે. ઓક્સિજન ઓક્સાઇડ આયન એટલે કે -2 આયન બનાવશે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવીને. નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવીને નાઇટ્રાઇડ આયન બનાવી શકે. પછી હું અહીંયા ચલો એના પછી Na+ લઉં. ઓકે, Na+. એના પછી Mg+2 લઉં. એના પછી Al+3 લઉં. એના પછી Si+4 લઉં. બરાબર. ફોસ્ફરસ એના પછી આવશે, પણ ફોસ્ફરસ +5 કરવાની જરૂર નથી, કારણ કે ફોસ્ફરસ એ અધાતુ તત્વ છે, પ્યોર. બરાબર. તો અધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ના ધરાવે, એ ઇલેક્ટ્રોનનું પાર્ટનરશિપ કરવાની અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. હવે આ અધાતુ તત્વ છે પ્યોર, બરાબર, નાઇટ્રોજન, તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. ધાતુ છે, ધાતુ છે, ધાતુ છે, તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. હા, સિલિકોન એક અર્ધ ધાતુ છે, પણ એનો આપણે ફ્રી આયન કે જે Si+4 છે એ બહુ મુશ્કેલીથી વિચારી શકીએ, છતાં પણ હું અહીંયા એક એક્ઝામ્પલ તરીકે લઉં છું Si+4. ચલો N-3. હવે આમાં પ્રોટોનની સંખ્યા કેટલી આપણને ખબર છે કે જે તે તત્વનો પોઝિટિવ આયન હોય કે નેગેટિવ આયન હોય એનો પરમાણુ ક્રમાંક સેમ જ રહે. તો અહીંયા એટમિક નંબર 7. બરાબર. આ 8, આ 9, આ 11, 12, આ 13 અને આ 14. તો પ્રોટોનની સંખ્યા કેટલી થઈ અહીંયા? નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ, તો એટમિક નંબર જેટલા 7, અહીંયા 8 થયા, અહીંયા 9, 11, 12, 13 અને અહીંયા 14. ચલો, ત્યાર પછી હું ઇલેક્ટ્રોનની સંખ્યા લઉં. ઇલેક્ટ્રોનની સંખ્યા તો જો તટસ્થ હોય ત્યારે પ્રોટોનની સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોન હોય, પરંતુ -3 ચાર્જ છે એટલે 3 ઇલેક્ટ્રોન મેળવવા. બરાબર. તો 7 + 3 એટલે 10. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કીધું છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. આપણે આગળ પહેલા બીજા ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છીએ કે આ બધા જ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે કે જેમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ છે. તો અહીંયા 8 + 2 એટલે 10, 9 + 1 એટલે 10. હવે જો આમાં સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન હોય પણ 1 ગુમાવે એટલે કેટલા રહી જશે? 10. 12 હોય 2 ગુમાવે 10, અહીંયા પણ 10, અને 14 હોય એમાં 4 ગયા તો 10. તો બધામાં નંબર ઓફ ઇલેક્ટ્રોન સમાન, પણ નંબર ઓફ પ્રોટોન ડિફરન્ટ છે. હવે જો ક્યાં સૌથી મોટો ડિફરન્સ તમને જોવા મળશે? તો એ ડિફરન્સ તમને અહીંયા સૌથી મોટો જોવા મળશે. કે ભાઈ શું અહીંયા થાય છે કે ભાઈ 14 પ્રોટોન છે ને એ 10 ઇલેક્ટ્રોનને ખેંચે છે. ખ્યાલ આવે છે? આ N-3 જેને હું આ રીતે બતાવું કે ચલો આ કેન્દ્ર કે જેની અંદર 7 પ્રોટોન છે. બરાબર. અને આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. N=1, N=2. અને બંને કક્ષામાં થઈને ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે અહીંયા 10 ઇલેક્ટ્રોન્સ. બરાબર. અને પ્રોટોનની સંખ્યા કેટલી છે? 7. તો વિચાર કરો કે 7 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે તો કોણ જીતે? ઇલેક્ટ્રોન જ જીતે ને. બરાબર. એક સિમ્પલી આપણે જે દોરડા ખેંચ કરાવતા હોય એની સાથે કમ્પેર કરીએ તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? વધારે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્સન થશે અને બહારની તરફ ધકેલાશે કક્ષાઓનું શું થશે? વિસ્તરણ થશે. તો અહીંયા N-3 જે આયન છે એનું કદ કેવું હોય? સૌથી મોટું હોય. જો આગળ આપણે શું કર્યું કે એક જ પ્રકારના જે તત્વો છે એમના જુદા જુદા ધન વીજભારિત આયનો લીધા, તો એમાં તો આપણને ખ્યાલ આવી ગયો. પછી શું કર્યું આપણે કે જુદા જુદા તત્વો હોય એક જ કોલમના, પણ એમના વીજભાર સમાન હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય. હવે આ જે લીધું છે ને એની અંદર અમુક ઋણ આયન છે, અમુક ધન આયન છે, અને ચાર્જ પણ બધાના કેવા છે? જુદા જુદા. પણ હા, એટલી ખબર છે કે આ એક જ આવર્તની અંદર આવતા તત્વો છે અને બધાના નંબર ઓફ ઇલેક્ટ્રોન કેવા છે? સમાન છે. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન સમાન હોય અને જ્યારે પ્રોટોનની સંખ્યા ડિફરન્ટ હોય અને એક આવર્તમાં આવતા હોય ત્યારે આપણે કેટલા પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોનને ખેંચે છે
એના ઉપર આપણે કદની વાત કરવાની. બાકી જનરલી આપણને એ તો ખબર જ છે કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનનું કદ નાનું હોય, એના કરતાં ફ્લોરિનનું કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય. હા, પછી આ સોડિયમ, મેગ્નેશિયમ એમના કદો જે અધાતુ તત્વો નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન છે એના કરતાં તો મોટા જ હોય. હવે મોટા હોય તો આપણને એમ થાય કે આમની તરફ જઈએ તો કદ અથવા તો ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. તો આપણે એમ થાય કે ધાતુ છે, ધાતુના કદ તો બહુ મોટા, પણ તમે વિચાર કરો કે આ ધાતુ છે એને કંઈ નેગેટિવ ચાર્જ નથી, એનો કયો ચાર્જ છે? પ્લસ ચાર્જ છે. અને પ્લસ ચાર્જ હોય તો એનાથી શું થાય? તો આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી ગયા છીએ કે ભાઈ એક ખાલી સોડિયમ હોય તો 186, પણ ફક્ત એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે તો સીધું કેટલું થઈ જાય? 64 pm જ થઈ જાય. એટલે જેમ ધન વીજભાર વધે ને એમ કદમાં શું થતો જાય? ઘટાડો. તો અહીંયા આપણે ખબર પડી ગઈ કે ભાઈ સોડિયમ કરતાં, માની લો કે આ સોડિયમ છે અને આ મેગ્નેશિયમ છે, બે તટસ્થ હોય ત્યારે કોનું કદ મોટું હોય? સોડિયમનું કદ મોટું હોય, કારણ કે એક જ આવર્તના તત્વો પાસે આવે. બરાબર. હવે એક જ આવર્તના તત્વો છે અને એમના આયનની વાત કરું તો સોડિયમ +1 આયન બનાવે. તો ઘણા એમ કે Mg+1 હોય તો Mg+1 લેવાનું જ નથી થતું, કારણ કે મેગ્નેશિયમ ક્યારેય +1 આયન, વીજભાર ધરાવતો આયન બનાવતો જ નથી. મેગ્નેશિયમ હંમેશા +2 વીજભાર ધરાવતો જ આયન બનાવે. તો આપણે ખ્યાલ આવી જાય કે સોડિયમ, મેગ્નેશિયમ તટસ્થ હોય ત્યારે સોડિયમ મોટો હોય, ત્યારે એમના આયનોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમે સીધો ડિફરન્સ જો, 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે, જ્યારે અહીંયા શું થાય? 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે. તો બેમાં કોનું કેન્દ્રીય ચાર્જ પ્રબળ થઈ જાય? મેગ્નેશિયમનો કેન્દ્રીય ચાર્જ વધી જાય. બરાબર. અહીંયા Mg+2 નો કેન્દ્રીય ચાર્જ Na+ કરતાં વધુ હોય. એ આપણને રીતસર અહીંયા પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવત પરથી જ ખ્યાલ આવી જાય છે. ખ્યાલ આવે છે? કેમ કે આમાં 11 10ને ખેંચતા હોય, તો અહીંયા Mg+2માં તો 12 10ને ખેંચે. એલ્યુમિનિયમ +3માં તો જો 13 10ને ખેંચે, ને Si+4માં 14 10ને ખેંચે. તો અહીંયા તો ઇલેક્ટ્રોનનું આવી જ બને. ઇલેક્ટ્રોન જબરજસ્ત ખેંચાઈ જાય, કક્ષાઓ જોરદાર ખેંચાય, તો Si+4નું કદ તો થઈ જાય ખૂબ જ નાનું. તો તમને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો અહીંયા કે જ્યારે પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, જો અહીંયા પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી એટલે કદનું વિસ્તરણ, એટલે કદ વધશે, કક્ષાઓનું વિસ્તરણ થશે. હવે આપણે એમ થાય કે N-3 અને O-2માં કોનું કદ મોટું હોય? તો તફાવત જો, અહીંયા 7 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે, જ્યારે O-2 ઓક્સાઇડ આયનની અંદર 8 પ્રોટોન 10ને ખેંચે. બરાબર. તો ક્યાં ખેંચાણ વધી ગયું હોય? અહીંયા કેન્દ્રીય ચાર્જ વધે. કોની સાપેક્ષે? તો આની સાપેક્ષે. બરાબર. N-3ની સાપેક્ષે O-2ની અંદર કેન્દ્રીય ચાર્જ વધુ, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન જ છે. ત્યાર પછી અહીંયા O-2 ને F- કમ્પેરિઝન કરીએ તો અહીંયા તો 9 પ્રોટોન 10ને ખેંચે, ફક્ત એકનો જ તફાવત. જ્યારે અહીંયા કેટલાનો તફાવત? 3નો તફાવત. ખ્યાલ આવ્યો? એટલે જો N-3 છે એનું કદ આટલું લેતો હોવ તો O-2નું કદ જે છે એ આટલું થઈ જશે. આ કેન્દ્ર. બરાબર. આ કોનું કદ થયું? O-2. F- કદ લઉં તો એનાથી પણ ઘટશે. આ કદ થયું F-. અને હવે તો શું થાય? જો F-માં 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે. હવે Na+માં આવો તો 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે. અહીંયા પ્રોટોન જબરજસ્ત વધ્યા. કોની સાપેક્ષે? F- સાપેક્ષે. 9માંથી સીધા કેટલા થઈ ગયા? 11 થયા. જો પ્રોટોનમાં કેટલાનો વધારો? 2નો વધારો. ઇલેક્ટ્રોન તો એઝ ઇટ ઇઝ છે. પ્રોટોન 2 વધતા હોય શું થવાનું? બોલો. કેન્દ્રીય ચાર્જ જબરજસ્ત પ્રબળ બનશે, અને પ્લસની અંદર તો Na+નું કદ હજુ નાનું થઈ જશે. આ થઈ ગયું Na+. આ થઈ ગયું Mg+2. જેમ જેમ હવે તમે આગળ જશો તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ રહેશે, પરંતુ પ્રોટોનની સંખ્યા વધતી જશે, તેમ કદ કેવું થતું જશે? નાનું થતું જશે. આ થઈ ગયું તમારું
L+3 અને હજુ એનાથી નાનું કરી દો તો એ થઈ જશે Si+4. ખ્યાલ આવે? તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં હંમેશા યાદ રાખવાનું ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય અને જેમ પ્રોટોનની સંખ્યા વધતી હોય એટલે કે વીજભાર જેમ ધન તરફ જતો હોય એમ કદ નાનું થાય અને જેમ ઋણ વીજભાર થતો હોય, ખ્યાલ આવે છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં જેટલો ઋણ વીજભાર વધશે તેટલું કદ મોટું આવશે, ઋણ વીજભાર જેટલો ઘટતો જશે કદ નાનું થતું જશે અને ધન વીજભાર જેમ જેમ વધવાનું ચાલુ થઈ જશે એમ કદમાં ઓર ઘટાડો થતો જશે. તો આ આપણે અહીંયા જોયું. એ પછી જો હું તમને એક એક્ઝામ્પલ આ પણ આપી શકું કે ભાઈ P-3 બરાબર, ફોસ્ફરસ -3 એનું કદ S-2 કરતા, Cl- આર્ગોન કે એના પછી K+ ઇઝ ગ્રેટર દેન Ca+2. ઓકે, ચલો વિચારો કે આ સમ ઇલેક્ટ્રોનીય છે તો સીધું જ પહેલાં જોઈ લેવાનું. તમને આમાંથી ગમે તે આ 4 પણ આપી દે, આ 4 જુદા જુદા આડાવાળા ઓર્ડર આપ્યા હોય તો આપણું કામ એક જ કરવાનું, પહેલાં જોવાનું ભાઈ સમ ઇલેક્ટ્રોનીય છે, જુદા જુદા આયનો હોય ત્યારે સમ ઇલેક્ટ્રોનીય જોવાનું, બરાબર. પ્રોટોનની સંખ્યા તો ફોસ્ફરસમાં 15, આમાં 16, આમાં 17, આમાં 18, 19 અને આમાં 20. ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી ખ્યાલ આવે 15માં 3 ઉમેરો 18, 16માં 2 ઉમેરો 18, 17માં 1 ઉમેરો 18. આ તો તટસ્થ છે, આર્ગોન તટસ્થ છે તો એમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય 18. હવે આમાં 1 કાઢો, બરાબર, એટલે 18, 20માંથી 2 કાઢો 18. આ આઇસો ઇલેક્ટ્રોનિક છે, આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. તો આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં જેટલો ઋણ વીજભાર વધુ એટલું કદ મોટું અને જેમ જેમ ઋણ વીજભાર ઘટતો જેમ કદ નાનું. અને જે તટસ્થ છે આ આર્ગોન કે જેમાં 18 સમાન સંખ્યામાં 18 પ્રોટોન 18 ઇલેક્ટ્રોનને ખેંચે છે, બરાબર, એટલે એ અહીંયા વચ્ચે આવશે. પછી આગળ જશો એટલે જુઓ પ્રોટોનની સંખ્યા વધી તો કદ થઈ ગયું નાનું. એવી જ રીતે તમે અહીંયા જો લેવું હોય, મારે જો એડ કરવું હોય તો હું અહીંયા નિયોન એડ કરી શકું, બરાબર, કે જેમાં 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે, આને હું અહીંયા લઈ શકું. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કે જેમાં ડિફરન્ટ આયનો હોય, આપણને હવે એનો ખ્યાલ આવી ગયો. ત્યાર પછી જો તમને સંક્રાંતિ ધાતુ તત્વની પણ વાત કરે, મેંગેનીઝ. મેં તમને આગળ એવું કીધેલું કે મેંગેનીઝ છે ને આવર્ત કોષ્ટકમાં એકમાત્ર જ તત્વ એવું છે કે જે બહુ બધા ઓક્સિડેશન નંબર ધરાવતા આયનો બનાવે, તો એ છે મેંગેનીઝ. મેંગેનીઝ Mn+2, Mn+3 પણ બનાવે, Mn+5 બનાવશે, Mn+6, Mn+7. ઓકે, સિમ્પલ છે. હવે ચાલો મને કદનો ઓર્ડર આપો અથવા તો આયનીય ત્રિજ્યાનો ઓર્ડર આપો, બરાબર. પરમાણુ હોય તો પરમાણુય ત્રિજ્યા કહેવાનું, આયન હોય તો આયનીય ત્રિજ્યા કહેવાનું. તટસ્થ પરમાણુ છે જનક પરમાણુ, ને આ એનો જનિત ધન આયન છે. તો હંમેશા જનક પરમાણુનું કદ જનિત આયન કરતાં તો કેવું હોય? મોટું જ હોય. હવે જેમ જેમ વીજભાર વધતો જાય તેમ તેમ ધન વીજભાર વધે તેમ તેમ ઇલેક્ટ્રોન બહાર જાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થતી જાય પ્રોટોનની સાપેક્ષે, તો ખેંચાણ શું થતું જશે? વધતું જશે. તો આવું પણ એક્ઝામ્પલ આપણે આપી શકીએ, બરાબર. ઋણની પણ વાત થઈ ગઈ, ખ્યાલ આવે છે? ક્લોરીન એટલે હું આમ કહી શકું કે માની લો કોઈ એક એવું તત્વ હોય, કોઈ એક એવું તત્વ કે જે પોઝિટિવ આયન બનાવી શકે, નેગેટિવ આયન પણ બનાવી શકે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન, કે જે H+ અને H- બંને આયનો બનાવે. તો એના માટે તો આપણી પાસે ખ્યાલ આવી ગયો તમને કે હાઇડ્રોજનની અંદર નંબર ઓફ પ્રોટોન 1. તો આમાં પણ પ્રોટોન 1, આમાં પણ પ્રોટોન 1. નાવ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1, તટસ્થ છે. અહીંયા 0 અને અહીંયા 1 તો છે જ, 1 ઉમેરાણું એટલે 2. ચાલો, કોનું કદ મોટું? તો અહીંયા 2 પ્રોટોન, 1 પ્રોટોન
H માઇનસ હાઇડ્રેટ આયનની અંદર એક પ્રોટોન 2 ઇલેક્ટ્રોનને ખેંચે. કોનું જોર વધે? ઇલેક્ટ્રોનનું. તો કદ કેવું થાય? મોટું. H માઇનસ હાઇડ્રેટ આયનની ત્રિજ્યા કોના કરતાં વધુ હોય? હાઇડ્રોજન કરતાં. એક એકને ખેંચે તો એ તો નોર્મલ છે. અહીંયા એક ઝીરોને ખેંચે એટલે ઇલેક્ટ્રોન જ નથી, ઇલેક્ટ્રોન જ ચાલ્યો ગયો. ખ્યાલ આવે છે? હાઇડ્રોજન એટમિક નંબર 1s1, સોરી, ઇલેક્ટ્રોન રચના 1s1, એટમિક નંબર 1. સો આ ઇલેક્ટ્રોન જ ચાલ્યો ગયો તો n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષા તો કન્સિડર જ કરવામાં ન આવે. તો અહીંયા તો ફક્ત ન્યુક્લિયસ જ રહી ગયું. ખ્યાલ આવે છે? હમણાં મેં તમને શું કીધું કે જનક પરમાણુ કયો? આ. અને આ જનિત ધન આયન. તો જનિત ધન આયનનું જે કદ છે એ નાનું હોય અને જનક પરમાણુનું કદ કેવું થયું? મોટું. અને જનક પરમાણુ કરતાં એનું જનિત ઋણ આયન હોય ને એનું કદ એનાથી પણ મોટું થશે. તો આ રીતે એક જ તત્વ જ્યારે એક કરતાં વધુ ટાઈપના આયનો બનાવે ત્યારની વાત અહીંયા આપણે કરી, અને એક જ તત્વના બે ઋણાયન ધનાયન બને ત્યારે પણ આપણે ડિસ્કશન કર્યું. ઓકે.